નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। દેશભરમાં મહાશિવરાત્રીનો પૂર્વ ભક્તિભાવથી ઉજવાયો। મોટા મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। સૌરાષ્ટ્ર વિસ્તારમાં હળવા વરસાદથી જીરું અને ઘઉંના પાકને ફાયદો થયો। કૃષિ વિભાગે કહ્યું કે ભેજ જળવાઈ રહેતા ઉપજમાં વધારો શક્ય છે। ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીના ભાવમાં વધારો નોંધાયો છે। વેપારીઓએ માંગ વધતા ભાવ મજબૂત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। ખેડૂતોને યોગ્ય ભાવ મળતા રાહત અનુભવાઈ। ગુજરાત સરકારે નવા ચેક ડેમ અને કેનાલ લાઇનિંગ માટે ફંડ મંજૂર કર્યું। આ યોજનાથી ખેડૂતોને વર્ષભર પાણી ઉપલબ્ધ રહેશે। ગ્રામ્ય વિસ્તારમાં ખેતીને મજબૂતી મળશે। ખેડૂતો માટે સહાય દરે ખાતર અને પ્રમાણિક બિયારણનું વિતરણ શરૂ છે। કૃષિ વિભાગે સમયસર ખરીદી કરવાની અપીલ કરી છે। ગાંધીનગર અને આસપાસના જિલ્લાઓમાં દૂધ ઉત્પાદનમાં વધારો નોંધાયો છે। દૂધ સંઘ દ્વારા ખેડૂતોએ પ્રોત્સાહન ભાવ મળ્યો છે। સંસદના બજેટ સત્ર દરમિયાન કૃષિ અને રોજગાર સંબંધિત બિલ રજૂ થયા છે। સરકારે વિકાસ માટે નવી યોજનાઓની જાહેરાત કરી। T20 મુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ યોજાઈ। દેશભરના ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહનો માહોલ મળ્યો। મુંબઈ શેર બજારમાં સેન્સેક્સમાં વધારો નોંધાયો છે। રોકાણકારોમાં સકારાત્મક વલણ જોવા મળ્યું। અમદાવાદથી નવી એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરવાની જાહેરાત થઈ છે। મુસાફરોને ઝડપી અને સુવિધાજનક પ્રવાસ મળશે। રશિયા અને યુક્રેન વચ્ચે અથડામણની ઘટનાઓ ચાલુ છે। આંતરરાષ્ટ્રીય સમુદાયને શાંતિ માટે અપીલ કરી। અમેરિકા સરકાર દ્વારા આર્થિક સુધારા અંગે નવી જાહેરાત કરવામાં આવી છે। વૈશ્વિક બજાર પર તેની અસર જોવા મળી રહી છે। ચીનના ઔદ્યોગિક ક્ષેત્રમાં વૃદ્ધિ નોંધાઈ છે। નિકાસમાં વધારો થતા અર્થતંત્ર મજબૂત બન્યું। ગુજરાતના માર્કેટ યાર્ડોમાં આજે કપાસના ભાવમાં પ્રતિ મણ 40 થી 60 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો। ખેડૂતોમાં આનંદની લહેર। 19મા હપ્તા માટે સરકારે લાભાર્થીઓને નવી યાદી જાહેર કરી છે। ખેડૂતોએ ઈ-કેવાયસી નથી કરાવ્યું તેમના પૈસા અટકી શકે છે। રાજ્ય સરકાર દ્વારા નેનો યુરિયા વપરાશ પર ખેડૂતોને 50% સબસિડી આપવાની નવી યોજનાનું પોર્ટલ ખુલ્લું મુકાયું। રાજ્યમાં ગરમ હવાને કારણે બાજરી અને તલના આગોતરા વાવેતર માટે ગત વર્ષ કરતાં 12% વધારો નોંધાયો। સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની આવક ધીમી પડી છે, પરંતુ સારી ગુણવત્તાના મામલે ભાવ 1500 થી ઉપર બોલાયો। રવિ પાક અંતિમ તબક્કે યુરિયા ખાતરનો સ્ટોક પૂરો ન થાય તે માટે જિલ્લા કલેક્ટરને દેખરેખ રાખવા સૂચના અપાઈ। બોર્ડની પરીક્ષાઓ પહેલા સરકારે પેપર લીક કરનારાઓ સામે 10 વર્ષની જેલ સજાની કડક અમલવારી શરૂ કરી। ભારતમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સંખ્યાઓ ફેબ્રુઆરીમાં જૂના રેકોર્ડ તોડ્યા। 15 અજબ ટ્રાન્ઝેક્શન પાર પહોંચ્યું। ભારતીય આઈટી પ્રોફેશન માટે એસબી વિઝા નિયમોને અમેરિકાએ મોટી રાહત આપવાની જાહેરાત કરી। આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિરતા આવતા ભારતમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 72,000ની આસપાસ રહ્યો। ઇસરોએ ચંદ્રયાન 4ના સેમ્પલ રિટર્ન મિશન માટે નવા રેકોર્ડ એન્જિનનું ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂરું કર્યું। ગુજરાતના વધુ 500 ગામડાઓમાં ગ્રામ્ય પંચાયત કચેરી ખાતે ફ્રી વાઈફાઈ સુવિધા એક્ટિવ કરવામાં આવી। રેશન કાર્ડમાં નામ ચાલુ રાખવા માટે ઈ-કેવાયસીની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી। રાજ્યની કોલેજમાં હવે થિયરી કરતાં પ્રેક્ટિસ નોલેજ પર વધુ ભાર મૂકવો યુનિવર્સિટીએ આદેશ આપ્યો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી। મોંઘવારી નિયંત્રણ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે સંતુલન જાળવવાનો આરબીઆઈનો અભિગમ રહ્યો છે। લોન લેનાર અને બચતકારો બંને માટે નિર્ણય મહત્વના માનવામાં આવે છે। ડોલર સામે ભારતીય રૂપિયો થોડો નબળો પડ્યો। વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાને અને તેલના ભાવ વધવાથી રૂપિયા પર દબાણ જોવા મળ્યું। સરકાર પરિસ્થિતિ પર નજીવી નજર રાખી રહી છે। આંતરરાષ્ટ્રીય ક્રૂડ ભાવ વધતા પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રાખવા સરકારે પ્રયાસ કરી રહ્યા છે। આગામી દિવસોમાં ભાવમાં ફેરફાર થાય છે કે નહીં તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે।
રેલવે માટે નવા રૂટ, હાઈ સ્પીડ ટ્રેન અને સ્ટેશન આધુનિકીકરણ માટે મોટું બજેટ ફાળવવામાં આવ્યું. મુસાફરોની સુવિધા અને સુરક્ષા વધારવા ટેકનોલોજીનો ઉપયોગ વધારાશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો નવા રૂટ પર શરૂ કરવાની જાહેરાત થઈ. ઓછા સમયમાં સફર અને આધુનિક સુવિધાઓને કારણે મુસાફરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં નવા ઉદ્યોગ માટે સરકાર દ્વારા પ્રોત્સાહન યોજનામાં જાહેરાત કરવામાં આવી છે. એમએસએમઈ અને સ્ટાર્ટઅપ માટે લોન અને ટેક્સમાં છૂટની જાહેરાત થઈ. શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષામાં એઆઈનો ઉપયોગ વધારવાની યોજના છે. સાયબર હુમલાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે નવી સાયબર સુરક્ષા ગાઈડલાઈન જાહેર કરી. નાગરિકોને ઓનલાઈન ફ્રોડથી સાવચેત રાખવા અપીલ કરાઈ. ભારતમાં 5G સેવાઓને ઝડપથી વિસ્તરી રહ્યા છે. નવા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કરાયો. રાજ્ય સરકારે શિક્ષકોની નવી ભરતી જાહેરાત કરી. શિક્ષકોની ગુણવત્તા સુધારવા અને ખાલી જગ્યાઓ પર ભાર મૂકાયો. સરકારે આરોગ્ય વીમા યોજનામાં વિસ્તરણ કર્યું. ગરીબ અને મધ્ય વર્ગને વધુ સારી સારવાર સુવિધા મળે તે માટે નવી જોગવાઈ કરવામાં આવી. ટ્રાફિક અકસ્માતો ઘટાડવા નવા નિયમ કડક બનાવાયા. હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરનાર પર ભારે દંડ વસૂલવાની ચેતવણી અપાઈ. મહિલાઓ માટે નવી સ્વરોજગાર યોજનાઓ જાહેર થઈ. તાલીમ અને લોન દ્વારા મહિલાને આર્થિક રીતે મજબૂત બનાવવા સરકારે પ્રયત્નશીલ છે. આગામી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે ભારતીય ખેલાડીઓ તૈયારી જોરમાં છે. ખેલ મંત્રાલયે સુવિધા વધારવાની ખાતરી આપી. દેશના કેટલાક રાજ્યમાં પાણીની અછતને લઈ ચિંતા વ્યક્ત થઈ. સરકારે પાણી સંરક્ષણ, વરસાદી પાણી સંગ્રહ અને નદી જોડાણ યોજનાને ઝડપી બનાવવા સૂચના આપી. ખેતી ક્ષેત્રમાં ડ્રોન અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ વધારવાની યોજના જાહેરાત થઈ. પાક નિરીક્ષણ અને ખાતર છંટકાવ વધુ અસરકારક બનશે. સરકારે કેટલાક પાકોમાં એમએસપીમાં વધારો કર્યો. ખેડૂતોને યોગ્ય ભાવ મળે અને ખેતી નફાકારક બને તે માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવે છે. દૂધ ઉત્પાદકો માટે નવી સહાય યોજના જાહેરાત થઈ. પશુપાલકો ક્ષેત્રો માટે આવક વધારવા લોન અને સબસિડીની સુવિધા આપવામાં આવશે. યુવાનોને માટે નવા સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ શરૂ કરાયા. આઈટી, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર માટે તાલીમ આપવામાં આવશે. સરકારે નાગરિક સુરક્ષા માટે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું. આપત્તિ સમયે કેવી રીતે વર્તવું તેની માહિતી આપવામાં આવી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો. ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત.